રાધે રાધે। આપણે કાના ભગવાનના કપડાં બનાવવાના છીએ। આવી રીતના એવી ડિઝાઇનના આપણે વાઘા બનાવી લઈશું। કેવી રીતના બનાવવા એ આગળના વિડીયોમાં હું તમને બતાવીશ। આવી રીતના આપણે સરસ મજાના કપડાં બનાવી લેવાના છે। આપણે કાપડ લીધું છે અને આપણે લંબાઈ માપી લઈશું। આવી રીતના આપણે લંબાઈ માપી લેવાની છે। આપણે કેટલી આપણે 15.5 ઇંચ લંબાઈ છે। આપણે આ ઉપરની પટ્ટીને માપ લઈ લઈશું। 7.5 ઇંચ લંબાઈ છે। આપણે કેનવેજ અને કાપડ લઈને આપણે સિલાઈ મારી લેવાની છે। એવી રીતના આપણે સિલાઈ મારી લઈશું। પહેલા આપણે એને ઇસ્ત્રી વડે પણ કાપડને ચોંટાડી શકીએ છીએ। કેનવેજને એની માથે આપણે પટ્ટી મૂકી દઈશું કાપડ ઉપર। વધારાની પટ્ટી આપણે કાપી લેવાની છે। આવી રીતના આપણે લેસ પટ્ટી મૂકી દીધી છે। આ સાઈડમાં પણ આપણે અંદર કાપડ વાળીને સિલાઈ મારી લેવાની છે। આવી રીતના અંદરની સાઈડ કાપડ વાળવાનું છે। બે સાઈડ આપણે સરખી સિલાઈ મારી લીધી છે। હવે ચપટીયું લઈ લઈશું। આવી રીતના આપણે બધી ચપટીયું બનાવી લેવાની છે। ચપટીયું આપણે સરખું કરતું જવાનું છે, બનાવી લેવાની છે। આવી રીતના આપણે બધી ચપટીયું બનાવી લઈશું। આપણે બધી ચપટીયું બનાવીને પછી આપણે સિલાઈ મારી લઈશું। આપણે થોડી થોડી ચપટીયું બનાવવાની છે અને સિલાઈ મારી લેવાની। એકહારે આપણે ચપટીયું બનાવશું તો વિખાઈ જાય, એટલે આપણે થોડી થોડી ચપટીયું બનાવીને સિલાઈ મારી લેવાની છે। આપણે બધી ચપટીયું બનાવી લીધી છે। એવી રીતના આપણે હવે ઉપરનો ભાગને આપણે સિલાઈ મારીને તૈયાર કરી લેવાનું છે। આપણે પટ્ટી માપી લેવાની છે। 7 ઇંચ લંબાઈ છે। આવી રીતના બે ભાગ જોઈન્ટ કરીને વચ્ચેથી આપણે કાપી લેવાનું છે। આપણે બે ધડી આવી રીતના સિલાઈ મારી લેવાની છે વાળીને। બે બાજુ સરખી સિલાઈ મારશું। આપણે બે પટ્ટીને એવી રીતના બનાવવાની છે। આને પણ આપણે જે પહેલા પટ્ટી બનાવી એવી રીતના આને પણ આપણે સરખી સિલાઈ મારી લેવાની છે। બે બાજુ આપણે સિલાઈ મારી લીધી છે। હવે લેસ પટ્ટી મૂકી દેવાની છે। આવી રીતના આપણે લેસ પટ્ટી મૂકી દેવાની છે। લેસ પટ્ટીને આપણે બે કિનારે સિલાઈ મારી લેવાની છે, એટલે આપણે પટ્ટી જોઈન્ટ થઈ જાય અને વધારાની લેસ પટ્ટી કાપી લેવાની છે। આવી રીતના આપણે બે ભાગ તૈયાર કરી લેવાના છે। બેયને આપણે સરખી સિલાઈ મારી લઈશું અને પછી આપણે વચ્ચેથી આપણે અડધે સુધી સિલાઈ મારી લેવાની છે। અડધે સુધી સિલાઈ મારીને આપણે ડબલ સિલાઈ મારશું। આવી રીતના આપણે ડબલ સિલાઈ મારી લીધી છે। આપણે ઉપરનો ભાગ તૈયાર છે। આપણે આમાં પહેલાં સેટ કરીને જોઈ લેવાનું। આવી રીતના આપણે મૂકવાનું છે। એવી રીતના આપણે પછી સિલાઈ મારી લઈશું। આપણે આ
પટ્ટીને આપણે સિલાઈ આવી રીતના મૂકીને સિલાઈ મારી લેવાની છે. આવી રીતના આપણે એક પટ્ટી મૂકીને ધડી વાળી લઈશું. આવી રીતના આપણે ભાગ જોઈન્ટ કરી લેવાનો છે. આપણે આ કાના ભગવાનના વાઘા તૈયાર છે. આવી રીતના આપણે વાઘા તૈયાર કરી લેવાના છે. વાઘા આપણે તૈયાર છે કાના ભગવાનને. હવે આપણે કાના ભગવાનને પહેરાવી દેવાના છે. આપણે કાના ભગવાનને વાઘા પહેરાવી દઈશું. આવી રીતના આપણે કાના ભગવાનને વાઘા પહેરાવી દેવાના છે. તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. આવી રીતના આપણે હાર પહેરાવી દેવાનો છે. આપણે પાઘડી પહેરાવી દઈશું. આપણે કાના ભગવાનને તૈયાર કરી દીધા છે સરસ મજાના કપડાં પહેરાવીને. તમને મારા કાના ભગવાનના વાઘા સારા લાગ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં